નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું વિરલ। ગોંડલના બહુચર્ચિત અમિત ખૂટ હત્યા કેસમાં હવે રાજદીપસિંહને ગોંડલની કોર્ટે શરતી જામીન આપ્યા છે। સેશન કોર્ટે આ શરતી જામીનમાં એવી શરત મૂકી છે કે તેઓ હવે રાજકોટની હદ નહીં છોડી શકે, ગુજરાતની બહાર નહીં જઈ શકે અને જો એમની પાસે જો પાસપોર્ટ હોય તો એ પાસપોર્ટને 7 દિવસમાં કોર્ટમાં જમા કરાવવાનો રહેશે। રાજદીપસિંહના વકીલે એવી દલીલ કરી હતી કે રાજદીપસિંહને જૂનાગઢ અથવા તો અમરેલીની કોર્ટમાં બંધ રાખવામાં આવે, કારણ કે ફાયરિંગ પ્રકરણના આરોપી રાજકોટ અને ગોંડલની જેલમાં બંધ છે। સુરક્ષાનું કારણ આપતા તેમણે આવી દલીલ કરી હતી અને આ દલીલ કોર્ટે ગ્રાહ્ય રાખી હતી। ગોંડલના બહુચર્ચિત અમિત ખૂટ હત્યા કેસમાં આરોપી રાજદીપસિંહ જાડેજાના શરતી જામીન હવે મંજૂર થયા છે। ગુનો કર્યા બાદ 6 મહિના સુધી ફરાર રહ્યા હતા અને ત્યારબાદ ગોંડલના તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા। 13મી નવેમ્બરના રોજ એમણે જૂનાગઢની જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા। પોલીસની તપાસના પુરાવા અનુસાર અને બચાવ પક્ષની દલીલ અનુસાર કોર્ટે આ નિર્ણય લીધો હતો। રાજદીપસિંહના જામીન મંજૂર કર્યા હતા। આ સાથે એવી શરત પણ મૂકી હતી કે તેઓ પુરાવા સાથે કોઈ જ પ્રકારના છેડા નહીં કરે અને છેડછાડ પણ નહીં કરે। કોર્ટની મંજૂરી વગર રાજ્યની બહાર પણ નહીં જાય। દરેક ટ્રાયલ દરમિયાન તેમને હાજરી આપવી પડશે। રાજદીપસિંહના વકીલ દ્વારા પણ આવી એક માંગ કરવામાં આવી હતી કે એમને સુરક્ષાના કારણોસર રાજકોટને બદલે જૂનાગઢની જેલમાં બંધ કરવામાં આવે। મે મહિનામાં અમિત ખૂટે પોતાની સામે દુષ્કર્મનો કેસ નોંધાયા બાદ 2 દિવસમાં એટલે કે 3 મેના રોજ તેમણે આત્મહત્યા કરી લીધી હતી। ત્યારબાદ કુલ 4 પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી।